હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનના સંધી માતાજીનું મંદિર કહેવાય છે, અને આપણે ગુજરાતીમાં કહેવાય છે સાઉન્ડ માતાજીનું મંદિર। તો ડુંગર છે, તો બનાવી દેજો વ્લોગમાં। આ બાજુનો નજારો કંઈક પણ અલગ જ છે। જો તમે બે ડુંગર છે, ફરતી બે બધું ડુંગર છે, ઉપર છે માતાજીનું મંદિર ને વચ્ચે પાણી જાય છે। જો તમે તો તમે કોઈ ડુંગર મુંગર ન ચડી શકતા હોય તો અહીંયા આપણે રોપવે ની પણ સુવિધા ઉપલબ્ધ છે। જો પાછળ આ છે રોપવે તમારે। હવે તો ડુંગર ચડ્યા ને હવે હાવ થાકી ગયા છે, કારણ કે 2 દિવસથી એકલા ડુંગર જ ચડવી છે। કાલે ગબ્બર નો ચડ્યા હતા, ચરણું છે મસ્તી નું, અહીંથી પાણી જાય છે હેઠે ભાટી બોલા ફરતી ફરતી ડુંગરા છે એકલા, મજા આવે એવું છે અહીંયા। ને એમાં આ રોપવે ની મજા જો તમે તમને આ ડુંગર નો નજારો તો તમને દેખાતો જ હશે। તમને થોડોક નજારો ઉપરથી પણ દેખાડી દઉં છું। તો ફાઇનલી ભાઈ વોટરફોલ તો આવી ગયો છે, પણ હજી મંદિર નથી આવ્યું। જો પાછળ તમે વોટરફોલ બતાવી દો। શું જો હે શું કરે તો ફાઇનલી ભાઈ અડધે પહોંચી જશે ને ખાલી આપડે પોરો જો તમે એ 2-3 હાલ્યા આવે છે ને બીજા અહીંયા બેઠા છે। એટલે ફાઇનલી મંદિરે તો પહોંચી ગયા છે, પણ હવે થોડાક ભાઈબંધો આપડે પાછળ રહી ગયા છે, એની વાટે ઉભા છે, આવી જાય એટલે પછી આપણે ઉપર દર્શન કરવા જાવ। દાદા તો આવી ગયા છે, જો બતાવી દો તમને। અંદર તો ભાઈ ફોન ની મનાઈ હતી, એટલા માટે થોડોક ક્લિપ લેવાની છે, એ પણ ડિલીટ મરાઈ દીધી હતી, પણ થોડીક લીધી છે। તો માતાજી પણ આપણે ડુંગર ની અંદર છે, થોડુંક મજા આવે છે। તો અમને પંડિત ખીજાણા બ્લોગ ઉતારવામાં એ બેન કરો એમ આગળ બનાવી તો તમને એક આ તીરસોર અને એક આ મંદિર બતાવું છું। એ તમે ક્યાંક ને ક્યાંક તો રીલમાં કે વિડીયોમાં ક્યાંક ને ક્યાંક જોયું છે, તો હું તમને બતાવી દઉં। તો તમે જોયું હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, હું ચાલો તમને બતાવી દઉં। જો આ તીરસુર છે અને આ બાજુનું આ મંદિર છે, તો તમે જોયું હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા। તો હવે આપણે ભાઈ દર્શન કરી તો નીકળી જશે। તો પાછળનો તમને જે ડુંગર દેખાતો છે એમાં આપણે ટ્રેક કરીને જવાનું છે। જાય વાળે આવા છે, પણ જો આ ડુંગર ઉપર ઢેઠ ચડવાનું છે અહીંથી નીચેથી, તો બનાવી રહેજો વ્લોગમાં। તો ફાઇનલી ભાઈ આપણો ટ્રેક અહીંથી ચાલુ થઈ ગયો છે, હું તમને બતાવી દઉં। જો હવે જોઈએ આપણે ચડાય છે કે નહીં ચડાય। તમે આનો ટ્રેક કરશો ને તમને એમ થાય કે રાજસ્થાન નો ટ્રેક કરી રહ્યા છીએ, રાજસ્થાનના રણનો। રાજસ્થાનમાં તો છે જ તે, પણ રાજસ્થાનના રણમાં હાલી રહ્યો એવું લાગે છે। જો તમે ખૂદતા જાય પગ અંદર, ખૂદતા જાય। જીવન ની મજા આ છે ભાઈ। તમારે જીવન ની હાસી મજા લેવી હોય ને તો એક વાર તો આ બાજુ આવવું જ પડે તમારે, કારણ કે આનો નજારો કઈક અલગ છે। જો તમે કેમ લાગ્યું, મજા આવી? એક નંબર રાજસ્થાન આવી જાવ એકવાર, જો નજારો કઈ હક નહીં રહ્યો, એ કઈ હક નહીં રહ્યો। રણ માં આવો તો કઈક આમ જો કઈક જળવાય એમ। તો તમારે જમવા કરાવવાની વ્યવસ્થા તો ઓલું કરતા હોય તો તમારે આ મંદિર છે અને અહીંયા છે આપણે જમવાનું। તો અહીંયા આપણે 10 રૂપિયામાં એક થાળી મળે છે, તો તમારે ગમે એટલા હશે તમારે 10 રૂપિયા દઈને અહીંયા જમવા તમને મળી જશે। મંદિર ની એક્ઝેક્ટ બાજુમાં જ છે, જોજો પાછળ છે। આ તો પગથિયા ઉતરીને આળા જો અમાર મયુરભાઈ થાકી હાવ ગયા। જો મયુરભાઈ, એક અમાર વિવેકભાઈ, તુષા, આ બધા। હા તો ભાઈ આજના વિડીયોમાં ખાલી હતું એટલું જ, તો આગળનો વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી નાખો સબસ્ક્રાઇબ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને અમારી।